હે ગાઈસ વેલકમ ટુ બેક માય ન્યુ વ્લોગ લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજે અમારી યાત્રાના 48 દિવસ કમ્પ્લીટ થઈ ગયા છે અને અમે કાલે સાંજે આવી ગયા હતા દેવપ્રયાગમાં. બાકી આપણા યુવરાજભાઈ દાહોદના અને અહીંયા બે નદીનો સંપર્ક થાય છે. એક કઈ નદી છે? અલ્કનંદા અને ભાગમતી. હા, અને બે નદીનો સંપર્ક થઈ અને બને છે આગળ જઈને ગંગા નદી. બાકી કંઈ નહીં, ચલો હવે જઈએ. સાયકલ ઉપર ચડાવવાની પગે થશે જોવો. બાકી ચલો ચડાઈએ. બાકી યારી સાયકલો સામાન આટલું બધું છે. બાકી ચલો સાયકલો ઉપર ચડાઈએ. તો ગાઈસ અત્યારના 9:30 વાગી રહ્યા છે અને હવે આપણા યુવરાજભાઈ બસમાં બેસીને આવશે અગાડી. આપણે ચલો સાયકલ લઈને જઈએ. બાકી કંઈ નહીં, અગાડી મળે. ચલો આગળ મળે. બાકી કંઈ નહીં, આપણે સાયકલ લઈને જવાનું છે. ત્યાં ચડાઈ છે, ખબર નહીં કેટલા સુધી ચડાઈ છે. ચલો જઈએ. તો ગાઈસ અત્યારના 10 વાગી રહ્યા છે અને મોસમ જોવો કેટલું મસ્તનું જોવાય છે. પહાડોની વચ્ચે સાયકલ ચલાવું છું. બહુ મસ્તનું મોસમ છે ગાઈસ. બાકી કંઈ નહીં, ચલો ધીમે ધીમે આગળ તરફ વધીએ. જો ગાઈસ આ બહુ સંકલ્પ થયેલો. બાકી કંઈ નહીં, રસ્તો સાફ છે એટલે વાંધો નથી. ધીમે ધીમે નીકળી છીએ. તો ગાઈસ વચ્ચે એચપીનું એક પેટ્રોલ આવ્યું તો પાણી ભરી લઈએ બોટલમાં. બાકી કંઈ નહીં, પાણી ભરીને પછી આગળ તરફ વધીએ. તો ગાઈસ ચડાઈ આવી હતી પણ પછી હવે પ્લેન રસ્તો આવી ગયો છે એટલે મસ્તની સાયકલ ચાલે છે. જો પ્લેન રસ્તો મસ્તનો આવ્યું છે પહાડોમાં. તો ફાઇનલી ગાઈસ અત્યારે 11 વાગી ગયા છે અને ઉતાર મળી ગઈ છે. બાકી કેટલે સુધી તો નથી ખબર, પણ પાછી ચડાઈ નહીં આવતા સારી વાત. ઉત્તરાખંડ છે એટલે ચડાઈ તો આવવાની ગાઈસ. બાકી કંઈ નહીં, ધીમે ધીમે જઈએ. તો ગાઈસ અત્યારે 12 વાગી રહ્યા છે અને હવે શ્રીનગર રહ્યું છે 15 કિલોમીટર. અને બાકી કંઈ નહીં, ચલો શ્રીનગર તરફ વધીએ. હવે થોડી વારમાં પહોંચી જશું શ્રીનગર, કેમ કે રસ્તા હવે પ્લેન છે અને ઉતારવાળો હતો ને એટલે થોડી જલ્દી આજે સાયકલ ચાલે છે. બાકી આજે ચડાઈ નથી વધારે મળી. તો ગાઈસ અત્યારના 12:30 વાગી રહ્યા છે અને હવે શ્રીનગર રહ્યું છે 11 કે 10 કિલોમીટર. બાકી કાંઈ નહીં, ચલો જઈએ ધીમે ધીમે. તો ગાઈસ અત્યારના 12:30 વાગી ગયા છે ને આપણે પહોંચી ગયા છે કીર્તિનગર. બાકી જો મસ્ત મજાનું લખેલું આઈ લવ કીર્તિનગર. બાકી મસ્ત મજાનું વ્યૂ છે. થોડી વાર રેસ્ટ કરીએ. બાકી આપણે લઈ આવ્યા હતા સફરજન, કેળા, લસ્સી પીને પછી આગળ તરફ નીકળે. બાકી હવે શ્રીનગર રહ્યું છે 7 કિલોમીટર. બાકી મસ્તનો વ્યૂ છે. કેવો વ્યૂ એ આમ અહીંયા રેન્ક કેવું લાગે એમ નીચે ખતરનાક લાગે એમ. આમ પેલા આપણે કઈ બહુ થોડું અલગ લાગે પણ આપણે સામેથી જોઈએ ને જે આમ આપણે આંખો નજરોથી જોઈએ ને એ ખતરનાક લાગે. આમ બહુ સારું ફિલિંગ આવે. બાકી મસ્તનું સુકૂન થી ગાય છે. બાકી કંઈ નહીં, ચલો નાસ્તો કરીને પછી આગળ તરફ નીકળીએ. બાકી ગાય અત્યારના 1 વાગી ગયા છે ને અડધો કલાક રેસ્ટ કરી લીધો છે. બાકી કંઈ નહીં, ચલો આગળ જઈએ. ચલો ચાલો. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છે શ્રીનગર. બાકી આપણા યુવરાજભાઈ આર્યા હવે એ પાછા જશે ગાડીમાં બેસીને અને આપણે સાયકલ લઈને જવાનું છે. બાકી કંઈ નહીં, ગાડી પાછા મળશો. હા, ધારી 12 કિલોમીટર છે ને, 12 કિલોમીટર છે. પછી આપણે પાછા મળશું ગાડી. બાકી ગાય મસ્તનો લીંબુ શરબત બને છે ને યુવરાજભાઈ. થોડું સારું લાગે પીની. બાકી આપણે સાયકલ ચલાવવાની એટલે થોડું વધારે સારું લાગે. યુવરાજભાઈ તો ગાડીમાં બેસીને આવે, બસ ને ગાડીમાં આવે. બાકી હવે અમારે 12 જ કિલોમીટર જવાનું છે. ધારી દેવી ટેમ્પલ છે, મસ્તનું છે.
મને એક બેનની કોમેન્ટ આવી હતી કે ધારીદેવી ટેમ્પલના દર્શન કરતા જજો, તમે કેદારનાથ જોશો તો રસ્તામાં આવશે એવું કીધું. તો ધારીદેવી ટેમ્પલના દર્શન કરતા જઈએ આપણે. બાકી કંઈ નહીં, ચલો મસ્તનો લીંબુ શરબત બને છે, પીને પછી આગળ તરફ વધીએ. તો ગાઈસ અત્યારના 3 વાગી રહ્યા છે અને હવે ધારીદેવી ટેમ્પલ રહ્યું છે 9 કિલોમીટર. બાકી કંઈ નહીં, ધીમે ધીમે વધીએ. ગરમી બહુ જ છે ગાઈસ, જુઓ બહુ ગરમી છે. બાકી શ્રીનગર 4 કિલોમીટર છે. બાકી કંઈ નહીં, ધીમે ધીમે આગળ તરફ જઈએ. તો ગાઈસ અત્યારના 4 વાગી રહ્યા છે અને પેલું રહ્યું સામે ધારીદેવી માતાનું મંદિર. બાકી કંઈ નહીં, અહીંયાથી 4 કિલોમીટર જેટલું રહ્યું છે હવે, કેમ કે અહીંયા ફરીને જવાનું છે. ચઢાઈ આવી ગઈ છે, જુઓ ગાઈસ. બાકી કંઈ નહીં, ધીમે ધીમે જઈએ. હવે થોડી વારમાં પહોંચી જશું શ્રી માતા ધારીદેવીના મંદિરે. બાકી કશું નહીં, આપણા યુવરાજભાઈ તો પૂકી ગયા છે, બસમાં બેસીને ગયા હતા એટલે. બાકી કંઈ નહીં, હવે આપણે થોડી વારમાં આપણે પણ પહોંચી જઈશું. તો ગાઈસ અત્યારના 5:30 વાગી ગયા છે અને અમે શ્રી ધારીદેવી મંદિરે પહોંચી ગયા હતા. ત્યાંથી અમે 200 કિલોમીટર અગાડી આવ્યા છીએ, કેમ કે ધારીદેવી મંદિરની આજુબાજુ સાયકલ મૂકવા બધા ના કહેતા હતા. સાયકલ મૂકવા માટે પ્રસાદો લેવી પડે અને અમે પ્રસાદો લઈને ક્યાં જવાનું? એટલે પ્રસાદો લઈને વજન વધી જાય, બીજું કશું નહીં, વજન વધે ને. બાકી અમે રોકાઈ ગયા છીએ જય મા ધારી કરીને હોમસ્ટે હતું ત્યાં. બાકી આપણી સાયકલો. બાકી હવે મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને ચલો હવે દર્શન કરવા જઈએ શ્રી ધારી માતાના મંદિરે. ચલો દર્શન કરવા. જય મા ધારી, ચલો. હા, આપણા યુવરાજભાઈ કઈ ગયા? યુવરાજભાઈ ચાલો દર્શન કરવા. બાકી કઈ નહીં, ચલો દર્શન કરવા જઈએ. તો ફાઇનલ ગાઈસ મસ્ત મજાના દર્શન કરી લીધા છે. બાકી થોડી વાર અમે અંદર બેઠા હતા અને આ મંદિર પાણીની બરાબર વચ્ચે વળેલું છે, જુઓ. બાકી કંઈ નહીં, મસ્ત મજાના દર્શન કરી લીધા. અને અહીંયાનું રહસ્ય એવું છે કે બહુ બધું રહસ્ય નહીં, રહસ્ય બહુ. 4 ધામની રક્ષા કરે ને. હા, 4 ધામની રક્ષા કરે. 2013માં કઈ 2013માં ભૂકંપ આવ્યો હતો કેદારનાથમાં. એ કેમ આવ્યો હતો? કેમ કે અહીંયાથી મૂર્તિ હટાવવા કરતા હતા બ્રિજ બનાવવા માટે, એટલે કેદારનાથમાં ભૂકંપ આવ્યો હતો. બાકી કંઈ નહીં, મસ્ત મજાના દર્શન કરી લીધા છે. તો ગાઈસ અત્યારના 11:30 વાગી રહ્યા છે. બાકી કઈ નહીં, સુઈ જઈએ હવે. ચલો, ગુડ નાઇટ. એડિટિંગ કરી દો હવે થોડી વાર રહીને. હા ભાઈ, કેમ કે બ્લોગ એડિટ કરવાનો એટલે અમારે ટાઈમ લાગી જાય. બાકી અમે બ્લોગ ના બનાવીએ ને તો ભાઈ 7-8 વાગ્યાથી આરામથી સુઈ રહીએ, પણ અમારો બ્લોગ એડિટ કરતાં કરતાં ભાઈ 12-2 વાગી જાય અપલોડ કરતાં કરતાં. એટલા માટે ચલો, ગુડ નાઇટ. હર હર મહાદેવ. ગુડ નાઇટ. હર હર મહાદેવ. બાકી કંઈ નહીં, નવા વ્લોગમાં મળે. આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો ને. યુટ્યુબ ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.